બેદરકારીના કારણે આજ રોજ તારીખ 27/8/2025ના રોજ ફરી આધાર કાર્ડ નદી કિનારે મળ્યા. હવે આ લોકો આધાર કાર્ડ માટે કચ્છમાંથી કેટલો ખર્ચો કરીને જોજમાં આવતા હોય, મજૂરી વર્ગ હોય, જન્મનો દાખલો ત્યાંથી લાવવાનો, પાછો અહીંયા આવવાનો, ફરી પાછા આધાર કાર્ડ કઢાવવા માટે 4 થી 5 ટકા જિલ્લામાં ખાવાના, મામલતદાર ત્યાં જવાનું, ફરી આધાર કાર્ડ પાછું આજે 27 તારીખે કદવારિયાના કિનારે અહીંયા મળ્યા આધાર કાર્ડો. જુઓ આ તસવીર, આ આધાર કાર્ડો કેટલાય નદી કિનારે મળ્યા છે. તસવીર જુઓ, તસવીર બતાવી. આટલા આધાર કાર્ડો અહીંયા, આટલા આધાર કાર્ડ અહીંયા મળ્યા. લગભગ 100 થી 200 આધાર કાર્ડ હશે. આની જવાબદારી કોણ લેશે? પહેલાં પણ આધાર કાર્ડ પકડાયા પણ કોઈ સરકારે કોઈ કશું કીધું નથી. આ કેમ આવું થાય છે? આમ તે શું આ કંઈક રમતની વાત છે? આ આધાર કાર્ડ તમે નદીમાં વેવડાવી દો તો કોની રહેમ નજરથી આ ધંધા થાય છે? આ જો આધાર કાર્ડ બધા આ પડ્યા છે, આ હાઈસ્કૂલની બાજુમાં મળ્યા, 4 દિવસ પહેલાં પાછળ મળ્યા હતા, આજે અહીંયા મળ્યા આધાર કાર્ડો. જો આધાર કાર્ડ, આ કોનું આધાર કાર્ડ છે? જો આજે 27 તારીખ થઈ છે. પાછી આજના સમાચાર સરકાર કેવી છે કે શું છે ખબર નથી પડતી. કેમ તમે કાર્યવાહી નથી કરતા? તાત્કાલિક આવો. હજુ નદી આવી નથી, નદી આવતા પહેલાં તણાઈ જશે. ભાઈ અમારે જો તમે કહેશો તમે સબૂત લાવો. આવો જુઓ કોણ છે તંત્રના જવાબદાર વ્યક્તિ.